અત્યારે જો આ કેળના પાન એને બાજુમાં ફરતી કર એની તૈયારી કરે અદા. ભાઈ બંધ આવી ગયા. આવો આવો આવી રહ્યા વાઇટકા. તો ભાઈ બધા પોતપોતાની રીતે ખાવા માંડ્યા. જો ફોર વ્હીલમાં 4 જ આવે. હવે રોંઢાના 6:30 વાગ્યા છે અને હેલો નમસ્કાર જીવાલેશ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ અત્યારે અત્યારે 6:30 વાગ્યા લગીનો વ્લોગ નો જોયા હોય તો જોતા આવજો પેલા ભાઈ ત્યાંથી આપણો વ્લોગ કન્ટિન્યુ કરેલ છે. હવે અત્યારે સૌથી પહેલાં તો અત્યારે અહીંયા બધા જમવા બેસી ગયા છે. અત્યારે 6:30 જ વાગ્યા છે, અત્યારમાં જમવા બેસાડી દીધા કારણ કે રાતે 9 વાગે કથા ચાલુ કરવાની છે. તો અત્યારથી જમવા બેસી ગયા એટલે વહેલા હાર નવરા થઈ જાય. જમવામાં જો અત્યારે ચાપડી શાક, ડુંગળી, મરચાં અને આ બધું જાંબુ છે. હવે બધા અત્યારે જમવા બેસી ગયા. ચાલો હવે હું બેસી જાઉં અને જમી લઉં. પછી કારણ કે અત્યારે પહેલાં હું જમી લઉં, પછી ત્યાં બધા જેન્ટ્સ જમી લે, પછી લેડીઝ જમશે ત્યાં 7:30 થઈ જાય. ગમે એટલી ઉતાવળ રાખી નથી કર્યું 6:30 ટૂંકમાં જમી લેવું હતું. ટૂંકમાં થોડું થઈ ગયું. ઓલો માતાને જમવાનું પેલા ઓકે. હવે એના ભાઈનું એને લીધું, એને પપ્પા એટલે જમશે. હે હા એટલે ને પેલા આવડવા એમ કરતો. અમારા ઘરે આવ્યો હોય ને ફઈ નહીં રોકાવા ગમે એ થાય, એને પપ્પા આવે ત્યારે જ જમવાનું. હવે એવડો બેસી ગયો, હવે ઓલાય સંભાળ્યું એવડું કા તા પપ્પા પણ જમીને આવવા નહીં એમ કહેતા હતા. હા હાચે કા બેસી જા, બાકી તો ભૂખો રહીશ. ઓય નથી દેવું. ઓકે ભાઈ તો બેસતા હાલો ભાઈ અમે જમી લઈએ. અત્યારે જો બધા જેન્ટ્સને જમાઈ ગયું છે. હવે આ બધા લેડીઝ લોકો જમવા બેસી ગયા છે અત્યારે. હા ઓકે ભાઈ મારા ફુવાની બાકી હતા અત્યારે એ જમવા બેઠા ને આવે. ઓલો તે પહેલાં જમી નોટ લીધું, હમણાં બીજી વાર બેસશું. અને આ બાજુ ખાઈ તમારે નથી બેવાનું ઉપવાસ છે. ઓકે ભાઈ એને વળી ઉપવાસ છે. મોટા ભાઈ છે ને ઉપવાસ રાખવો પડે એને. હા એટલે ને મોટા ભાઈ છે ને ઉપવાસ રાખવો પડે એને. હા પણ ત્યાં બેસી જાઓ ને ત્યાં અમે ફરાળ જ કરવાના, એટલે તમારે હાઈરેક ઉપવાસ કરવા થાય ને ત્યાં જો એને સુખી ભાજીને એવું જ છે અત્યારે. હા બો એટલે ફરાર કરવા થાય. હવે આ બધું અત્યારે જમવા બેસી ગયા છે બધા, અને બાકીના બધા જેને જમાઈ ગયું છે એ બધા જો અહીંયા સામે લાઈનમાં બેઠા છે અત્યારે. અત્યારે જો અહીંયા બધા બહાર બેઠા છે અને આને હવે છે ને ધોતિયું પહેરવાની વાત હાલે છે કે ભાઈ આને કથામાં ધોતિયું પહેરીને બેહાડવાનું હોય. ઓય પહેરીશ ને કા ઓમ તો પહેરસ ને મંદિરે જાસ ત્યાં તો એમ ન હાલે યાર. આ સ્વામી પહેરે અહીંયા પહેરવું પડે ને એ ભગત. હા તો ભાઈ લાડવા તને ખવડાવી દઈ બો. હા બોલ હાલ પેરિસ તો બોલાય આવું બોલ. આને જો છોકરીને કેટલું ને કેટલું આમાં બધું પહેરવા હાટું ને શું કે કાનમાં ને નાકમાં ને માથે ને કેટલું લઈ આવી છે. મારે કાંઈ નહીં, ઓલો વ્લોગ પૂરો કર્યો, ઉપર કપડાં બદલે આવી ગયો, નીચે બીજો વ્લોગ ચાલો, કાંઈ વાર નહીં થાય. એની ઘરે ત્યાં કેટલી હજી કલાક એક તૈયાર થાય. હવે હા ગ્રીલ્સ ગેલેરી. તું મંદિરે જાશ ને થોડીક ગા વિડીયોમાં લેવા થોડીક. હે કે થોડીક જ એક કડી. હા એ તો કહું જરીક ગા જરીક. અરે હા ઓકે ભાઈ નથી યાદ હોય તો. અને જો અહીંયા બધી સાફ સફાઈ કરી નાખી. હમણાં અદા આવે ને એટલે અહીંયા બધું એને ભગવાનના ફોટા ને બધી છબી ને બધું ગોઠવી નાખી. રાતના 8:15 વાગી ગયા છે અને અહીંયા અમારે તૈયાર થતા જરી કઈ વાર ન લાગી. 5 મિનિટમાં હું તો તૈયાર થઈ ગયો. અને બધા છોકરાઓ જો કયું ના કાંઈ નહીં, ટૂંકમાં આવ્યા હતા ત્યારે હતા એમ જ. આ લેડીઝને આવ્યા હતા ને ત્યારે જુદા કપડાં, ભાઈ જમવા બે ત્યારે અત્યારે હવે કથામાં જુદા કપડાં પાછા પહેર્યા. જો બધા કઈ ના તૈયાર થઈ ગયા ઉપર. હવે આ ખોટો માણસ એન્ટ્રી થઈ ગયો. ભાઈ તું વયો જા તારી ઉપર નથી આવવાનું. અહીંયા એન્ટ્રી અહીંયા બીજું બધું ઠીક, કોપીરાઇટ ન આવે તો સારું. અહીંયા તો બધા એન્ટ્રી જાણે આમ લગ્ન નું એની જેમ તૈયાર થઈને આવે બધા. એન્ટ્રી તો પાડી પડે ને. આવો હે તો બોલાવી લ્યો હજી ક્યાં ન્યા. હા આ તો રિહર્સલ.
હજી તો આમને ખાલી એમને ઉતારવાનું કે હજી પાછા ઉપર ચડાવો. ઓકે ઓકે તેની એન્ટ્રી બબે ચાલો બાજુ મમ્મી આવી ગયા. મામી જય સ્વામિનારાયણ. સારું હે ને તો વાંધો નહીં. ચાલો ભાઈ જો અત્યારે આવી ગયા છે તો અદા આવડા જ છે. જો અહીંયા બેહેડા કેળના પાનની બાજુમાં બેહેડા અદાને. આવ આવ. હેપી ન્યુ યર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બસ જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. હારું ને બધાયને હવ સારું જોઈને શું કે ભાઈ સારું. જય શ્રી કૃષ્ણ. આવી ગયો તું તારે વાઇડ એંગલમાં હે. ચાલો જો અહીંયા આંટીને આવી ગયા. જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ એકવાર એન્ટ્રી પાડી દીધી બધાની. હવે ટૂંકમાં અમુક ઘટતા હતા તો ભાઈ એ બધા પાછા વહી ગયા. પાછી હવે એન્ટ્રીનો એન્ટ્રીની બધી રીલ બી શૂટ થઈ છે. હવે આવડા સ્ટીરિયા છવા દે બહાર જ્યાં ગોઠવવાને એની અને આવડો માઇક બાઇક સેટ કરી નાખી એટલે ભાઈ અવાજ હમણાં અદા આવી ગયા. એની તૈયારી જો બધી ચાલુ કરી દીધી છે. અને બહાર અહીંયા અમુક મહેમાન આવી ગયા. અમુક મહેમાન હજી આવે છે. ત્યાં લગીમાં આવડા સ્ટીરિયાને બધી ગોઠવી દે. અહીંયા બે કોર એક આ બાજુ રાખ દે ને એક આ બાજુ. હાલો હાલો ઓકે ભાઈ રેડી. જય અત્યારે જો આ કેળના પાન એને બાજુમાં ફરતી કર એની તૈયારી કરે અદા. આ બાજુમાં માસીની આવી ગયા છે. મણી આવી છે. મણી ચાલો ભાઈ અંદર અહીંયા અદા એની તૈયારી કરે અને બહાર અહીંયા અમે અમારી તૈયારી કરી લીધી. જો અહીંયા બધે પાથરી દીધું અને ફરતી કરે અહીંયા ખુરચી રાખી દીધી અને અહીંયા પણ રાખી દીધું. સ્ટીરિયા અહીંયા એક અહીંયા રાખ્યો એક માં રાખ્યો. ચાલો ભાઈ ફાઇનલી અત્યારે બધી અહીંયા જો મંદિરને સત્યનારાયણ ભગવાનની છબીને બધું ગોઠવાઈ ગયું. અહીંયા પ્રસાદી ટૂંકમાં અદાને જે ધરવાનું હતું એ બધું તૈયાર થઈ ગયું. અહીંયા ફરતી કર તોરણ માખીને સિરીઝ મારી દીધી અને આ બધા અમુક બાયુમાં મહેમાન આવી ગયા છે. હવે જો આ સ્ટાઇલો આપવા માંડ્યા. ચાલો જો ભાઈ કથામાં બેસી ગયા છે અને આ બાજુ બધું તૈયાર થઈ ગયું. આજો શ્લોક કાલે નાજો. ओम हरि ओम शांति अंतरिक्षज्ञं शांति पृथ्वी शांतिराप विश्ववेदाः स्वस्ति नक्षत्र्यो वर्धनेमि. થઈ જાઓ પાછું હાથમાં જળ્યો. ઓમ માધવાય નમઃ સ્વાહા. ઓમ સ્વાહ સ્વાહા. પી જાઓ. પછી તો બધા ભાઈબંધ આવી ગયા. આવો આવો આપણા રાજુભાઈ શું કે મુડુબા સ્ટાફ વાળા. ક્યાં ભાભી નો આવ્યા હે? ભાભી નો આવ્યા? ઓકે ભાઈ ચાલો ભાઈ આજે બાજુમાં અત્યારે કથા હાલે અને આ બાજુ બધાને આવી ગયા છે ભાઈ. આ બધા પ્રસાદી સુધારવા બેસી ગયા અત્યારે. હાલે બેસી જા ભાઈ. તુંય બેહવાનું છે. ના વધારે નહીં તું તારે. હા હા ગણતા જાજો વધારાના હોય. ગાયો કા નીકળે દ્રાક્ષમાં જો કેટલા 3 જણા બેઠા. 3 ને ભાઈ. ચાલો ભાઈ ત્યાં જો અમારા ઘરે કથા છે
બાજુના ઘરમાં ભાઈ પ્રસાદી સુધારવામાં રાખી છે અને અહીંયા મારા આંટીના ઘરે અત્યારે અહીંયા શીરો બનાવે છે. મારા મમ્મી અને મારા આંટી શીરો બનાવે અત્યારે. જો હાલો ભાઈ થઈ જાય એટલે કયો એટલે આવી જાઉં લઈ જાઉં. હા વાળી લોટી છે ને એમાંથી ભગવાનને એની હોમાં સીધું એનાથી ભગવાનને શુદ્ધ સ્નાન કરાવો. ઓમ ગંગે જય યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે ગંગે કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ. ઓમ શુદ્ધોદક સ્નાનં તીર્થોદક સ્નાનં સમર્પયામિ. તારો પ્રમાણો પ્રભુજી જન્ના જવાવલિ તારો નામોપા વાર્જન્યઃ ગંગે યમુને ચૈવ ગોદાવરી કળશની અંદર પધરાવી દો. માતાની આરતી થઈ ગઈ છે અને ફાઇનલી ભાઈ આ પ્રસાદી ભરવાનું ચાલુ કરે. આ જો આ કંઈક આ લાઈનમાં બધા ગોઠવી દીધું હોય કઈ રીતે ઈ ભરે ઈ જોઈ. હવે ઓય તને બોલાવે પાણી દેવા. આ રહ્યો તારો પાર્ટનર હોય બોલાવે છે. પ્રસાદી તું તાર થઈ ગયા, પ્રસાદી થઈ ગયા, તારું અંદર કામે છે. ચાલો ભાઈ આ બાજુથી ભરાતો છે. અહીંયા પેલા શીરો ભરે, પછી અહીંયા દાડમ ભરાતી છે, પછી અહીંયા માંડવીનો ભૂકો, દ્રાક્ષ અને અહીંયા સફરજન. હે આ રહ્યા વાઇટકા. ઓકે જી કેવા હોય અહીંથી ધરાતી જાય. અહીંયા બધી આખી પ્લેટો તૈયાર થઈ જાય અને છેલ્લે ભાઈ નાખે આ ટોકરું. અત્યારે જો અહીંયા હે ને આ લોટી ખોલે જાય ને પછી બધાને પ્રસાદી આપવાની છે. ચાલો અહીંયા જો લોટી અત્યારે ખુલી ગઈ છે. હવે લોટી ખુલી ગઈ એનો પ્રસાદ બધાને આપી દે અને પછી હવે જે વાટકાન બધું ભરાઈ ગયું છે એવડે જ આપશે. બરોબર ભાઈ રેડી છે. અત્યારે લોટી ખોલી પહેલાં એનો પ્રસાદ આપી દઈએ, પછી વાટકાનો ને એનો એ આ ભાઈ જ આપશે. ફાઇનલી લોટી ખુલી ગઈ છે અને અહીંયા જો બધી પ્રસાદી દેવાનું ચાલુ થઈ ગયું અને અહીંયા લોટીની પ્રસાદી આપે અને અહીંયા ઓલી બધી પ્રસાદી આપે અને અંદર હવે અહીંયા છેડા છોડે છે. તો હવે ત્યાં હવે શૂટિંગ કરી લે. ચાલો ભાઈ જો છેડા છે. છેડા છોડે છે મારા ભાઈ નહીં. હાલો બેને આશીર્વાદ આપી દો. પ્રસાદી હાટું બેઠા હતા કયું ના. ચાલો જો ભાઈ આટલા વાટકા વૈધા થોડો ઘણો શીરો વૈધો હોય તો ભાઈ બધા પોતપોતાની રીતે ખાવા માંડ્યા. જો હું કેસ ભાઈ તું ના 12:15 વાગી ગયા છે અને હવે કથા પૂરી થઈ ગઈ. બધાને પ્રસાદી દેવાઈ ગઈ, બધા પોતપોતાના ઘરે વહી ગયા. હવે થોડા ઘણા છે એમાં ભાઈબંધ ને બધા બેઠા છે અને બાકી જો અહીંયા બધી જે બધી સંગારેલું હતું છબીની અદા ને પછી એની વસ્તુ હોય એ બધા એ લઈ ગયા અને હવે આવા થોડું ઘણું હે સ્ટીરિયા ને એવું બધું અને બારે પાથરેલું હોય એ બધું લઈ લે હવે પાછું અંદર. રાતે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો આ બ્લોગ પૂરો કરતો હતો પછી પહેલાં હવે અહીંયા જો આ સ્ટીરિયો બધાને રમવું છે થોડીક વાર તો અહીંયા ભાઈ બધાને રમાડી દઈ. આને મણી ડાન્સ નાગી ડાન્સ કરશે મણી. તો ભાઈ ચાલો હવે રાતે 1:45 વાગ્યા છે અને આ બાજુ ગરબા ચાલુ થઈ ગયા છે ભાઈ. છેલ્લે ભાઈ બહાર તો હવે ભાઈ રમીનો હોગાય શેરીમાં 1:45 વાગ્યા એટલે ઘરમાં ચાલુ કરી દીધા. ચાલો ભાઈ અંદર હવે થોડું ઘણું શું કહેવાય થાકડ પડતી હતી એટલે ફાઇનલી થોડાક હવે ધીમા ધીમા ગરબા અહીંયા સ્પીકર ચાલુ રાખીને અહીંયા બારે ગરબા લેવા આવી ગયા. રાતના 1 વાગી ગયા છે અને ભાઈ કથાએ પૂરી
પ્રસાદી અપાઈ ગઈ અને ભાઈ ડિસ્કો દાંડિયા છે રમવાની ઈચ્છા હતી એ રમાઈ ગઈ. હવે જો અહીંયા બધી ખુરચી ને બધી અત્યારે અંદર લઈ લીધી. હા શું શું ઓકે એક ગાડીમાં 5 જણા કઈ રીતે બેહે ને જો એ રીતે ઈ તમને બતાવું હવે. ચાલો જો આવી ગયા એક ગાડીમાં 5 આવી ગયા હો એકમાં પણ. હજી એક કમાઈ જાય. મારે 4 વ્હીલ લેવાની જરૂર 4 વ્હીલ માં 4 જ આવે. એટલે ને હાલો આવજો આવજો હાલો. હા હવે હાલો તમે જાઓ છો તો તમને અહીંથી બાય કહી દો ભાઈ મારે પાછો વિડીયો ચાલુ ન કરવો એમ. ઓકે ઓકે હાલો જો બધા જાય છે અત્યારે. તો ભાઈ આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા રહેજો અને વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો.